જમીનને જ્યારે વેચવી પડતી હોય તો એની પાછળના બહુ એટલે બહુ ગંભીર કારણો હોય. ઓકે. બરોબર છે. ખેતી જે છે તેની અંદર જે વળતર નથી અને ખેતીના જે ટુકડા થયા છે, પેઢી દર પેઢી જે કંઈ ભાગ પડતા હોય એના લીધે ટુકડા થયા હોય, એ સહજ વાત છે. તો એના લીધે પણ જમીન ઓછી થઈ ગઈ. ઓછી જમીનની અંદર વળતર મળવું અઘરું હોય, પ્લસ એ જમીનની જે ઉપજ છે, એના જે ભાવ છે, એ બજારની અંદર બીજી જે મોંઘવારી વધે છે. જમીનની અંદર ખેતીની ઉપજના ભાવ વધ્યા છે, એમાં ના નહીં, બરોબર છે, આપણને સ્પષ્ટ દેખાય છે કે ભાવ વધ્યા છે, પણ બીજી મોંઘવારી જે ખેતીમાં લગતી હોય અને ખેડૂતના જીવન નિર્વાહને લગતી હોય, એના જે 10, 20, 40 ગણા ભાવ વધ્યા છે, એટલી ઝડપથી ને એટલા પ્રમાણમાં ખેતીની ઉપજના ભાવ નથી વધ્યા. રાઈટ. એટલે ખેતીની ઉપજમાંથી એનો જીવન નિર્વાહ અઘરો પડે છે, સામાજિક પ્રસંગો અઘરા પડે છે, નેક્સ્ટ પેઢીને જ્યારે ક્યાંય બીજા ધંધામાં સેટ કરવી હોય તો પણ અઘરી પડે છે. ખેતીમાં વળતર ન હોવાને કારણે ગામડે દીકરી ન દેવા માટેનો જે એક આખો વાયરો નીકળ્યો છે, તો એ સામાજિક બેલેન્સને જાળવી રાખવા માટે થઈને આ કડવો ઘૂંટડો ખેડૂતને પીવો પડતો હોય છે. ખેતી વેચવું એ 105 લોકોનો હશે, પણ 100માંથી 95 લોકો જે છે એની જરૂરિયાત અને એની મજબૂરીને વશ થઈ અને જમીન વેચે છે.